નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરી. વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે, પરંતુ તે પહેલા ક્ષત્રિય આંદોલન અથવા તો જે નારાજગી છે તેને ઠારવાનો તમામ સ્તરે પ્રયાસ થઈ રહ્યો છે. તમામ બેઠકો કેમ ના હોય, પરંતુ હવે ખુદ CR પાટીલ આમ તો મેદાનમાં હતા જ, સુરતમાં મેદાનમાં આવ્યા, કેમ કે નાકનો સવાલ છે. દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને ઠારવા માટે CR પાટીલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી. બેઠક લાંબી ચાલી, ઘણા બધા આગેવાનો પણ હતા. આ ચહેરાઓ પર નામ કયા છે, નામ પણ ટૂંક સમયમાં આવશે. પરંતુ આ બેઠકમાં એક વાત બહુ કોમન નીકળી, જે CR પાટીલે કહી. એમ કહ્યું કે તેમને રૂપાલાના નિવેદનથી અને રૂપાલાએ કરેલા બફાટથી વાંધો છે, વડાપ્રધાન મોદીથી કોઈ વાંધો નથી. અને જ્યારે ક્ષત્રિય સમાજે ભાજપ સામે પ્રચાર કરવાની ચીમકી ઉચ્ચારી છે, ઘણા બધા, કેમ કે યાત્રાઓ પણ નીકળી રહી છે સૌરાષ્ટ્રની મહત્વના શહેરોમાં અને મહત્વની લોકસભા બેઠક પર, કે જ્યાં ક્ષત્રિય મતદારો કી ફેક્ટર બની શકે છે, ત્યાં આ પ્રકારની યાત્રાઓથી ટેન્શનમાં છે પ્રદેશ નેતૃત્વ. અને પ્રદેશ નેતૃત્વ અગાઉ પણ સાબરકાંઠા જેવી લોકસભા બેઠક પર ઉમેદવાર બદલાયા બાદ હજુ સુધી ડેમેજ કંટ્રોલ કરી શકી નથી. તો વડાપ્રધાન મોદી ગુજરાત આવે તે પહેલા, એ ચાહે હર્ષ સંઘવી હોય, રત્નાકરજી હોય કે પછી CR પાટીલ હોય, CR પાટીલે દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનો સાથે બેઠક કરી અને કહ્યું કે ક્ષત્રિય સમાજનો વિરોધ ફક્ત રૂપાલા પૂરતો છે. અને આવનાર સમયમાં CR પાટીલે પણ કહી દીધું છે કે ક્ષમા આપવી એ ક્ષત્રિયોનું ઘરેણું છે અને ધર્મ પણ છે. તો હવે કદાચ આ ડેમેજ કંટ્રોલના મોડમાં તો પ્રદેશ નેતૃત્વ છે, પરંતુ તેની કેટલી અસર પહોંચશે અને આ બેઠકથી, દક્ષિણ ગુજરાતની આ બેઠકથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેસેજ શું જશે, તે પણ એક મહત્વનો મુદ્દો બની રહેશે. સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે, એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો CR પાટીલની ઓફિસે પહોંચ્યા હતા. અહીં દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે અહીં પહોંચ્યા હતા. આપણે એમની જોડે વાત કરીશું. શૈલેન્દ્રભાઈ, કઈ રીતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું? શા માટે મીડિયાને જવાબ નથી આપતા? જો બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો શા માટે મીડિયાને જવાબ નથી આપતા? જ્યાં જવાબ આપવાનો હતો ત્યાં અમે આપી દીધો છે. ક્ષત્રિય સમાજનો રોષ હજુ બી યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજનો રોષ ફક્ત રૂપાલા સાહેબ સાથે જ છે, બીજી કોઈ જગ્યાએ ક્ષત્રિય સમાજનો રોષ નથી. થેન્ક યુ વેરી મચ. નો કમેન્ટ પ્લીઝ. થેન્ક યુ. બેઠકની અંદર કોણ કોણ હાજર રહ્યા હતા? સમાજના માણસો હતા. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ. જી બિલકુલ, અહીં સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે પાટીલ અને મોદી સાહેબ સામે અમારો કોઈ વિરોધ નથી, પરંતુ ફક્ત અને ફક્ત રૂપાલા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. સાહિશ જગતાપ, GSTV સુરત. સહયોગી સાહિશ જોડાઈ ગયા છે. સાહિશ, આટલી બેઠક થઈ અને CR પાટીલે સંબોધન પણ કર્યું, અને જ્યારે તમામ પહેલા તો કેટલા આગેવાનો હતા, કોણ કોણ હતા, એ આગેવાનોનું ગજુ શું છે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં, અને કેમ તમે જેમની સાથે જે આગેવાન સાથે વાત કરી એ સવાલ ટાળી રહ્યા હતા? જે બિલકુલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઓફિસ ખાતે આજે રોજ બેઠક મળી હતી. દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે CR પાટીલના કાર્યાલય ખાતે બેઠક મળી હતી. નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણી શૈલેન્દ્ર રાજપૂત, રાજેન્દ્રસિંહ પરમાર, પ્રશાંતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ સહિતના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા. CR પાટીલને સમર્થન કરવા માટે અહીં પહોંચ્યા હતા. આજ રોજ મહત્વની એક બેઠક મળી હતી. બેઠકની અંદર દક્ષિણ ગુજરાતના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા પાટીલને પૂરેપૂરું સમર્થન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ સ્પષ્ટપણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે અમારે CR પાટીલ અને નરેન્દ્ર મોદીથી કઈ પ્રોબ્લેમ નથી, ફક્ત અને ફક્ત વાંધો જે છે તે રૂપાલા સામે છે. કારણ કે રૂપાલા દ્વારા જે રીતના નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને હજુ પણ ક્ષત્રિય સમાજની અંદર રોષની લાગણી જોવા મળી રહી છે. પરંતુ ક્ષત્રિય સમાજની આજે જે દક્ષિણ ગુજરાતની બેઠક મળી હતી જેની અંદર સમર્થન જે પૂરેપૂરું છે તે CR પાટીલને આપ્યું છે, પરંતુ રૂપાલાને નથી આપ્યો. હજુ પણ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. એટલે એમને મીટિંગમાંથી નીકળ્યું શું? ભલે ક્ષત્રિય આગેવાનો વાતચીત નથી કરી, પણ મીટિંગનું કન્ક્લુઝન શું?
માની ગયા છે અથવા તો સી.આર. પાટીલે વિનંતી કરી છે કે હવે તમે માફ કરી દો? અને બીજી જે મહત્વની વાત છે તો આગેવાનો મીડિયાને ફેસ કેમ નથી કરી રહ્યા? આ જ તમામ આગેવાનો છે જ્યારે આંદોલનની શરૂઆત થઈ મીડિયા સામે ખુલીને વાત કરી રહ્યા હતા, પોતાની માંગ મૂકી રહ્યા હતા. હજુ પણ ઘણા બધા આગેવાનો સૌરાષ્ટ્ર કચ્છમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મૂકી રહ્યા છે. તો મીડિયાથી ભાગી કેમ રહ્યા છે? શું હજુ આ મીટિંગમાંથી કંઈ કન્ક્લુઝન નથી નીકળ્યું? એ તરફ ઇશારો છે. જે બિલકુલ તમારી વાત સાચી છે. જ્યારે મીટિંગ પૂર્ણ થયા બાદ જીએસટીવી દ્વારા સમાજના આગેવાનો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સવાલના જવાબ ટાળી દેવામાં આવ્યા હતા. ગાડીમાં બેસી રવાના થઈ ચુક્યા હતા. ક્યાંક ને ક્યાંક તેમનો હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ આ બેઠક નામ પૂરતી જોવા મળી રહી છે. હજુ પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ રાજકોટ ખાતે પણ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ હજુ વિરોધ હાલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. સી.આર. પાટીલ દ્વારા પણ જણાવ્યું છે કે આ જે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જે છે તે મોદી સાહેબને જોઈને શાંત છે, પરંતુ રૂપાલાને જોઈને શાંત નથી, એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. શહેરને આવેલી રક્ષા માટે ક્ષત્રિયો જીવ આપી દીધા હોવાના દાખલાઓ પણ સી.આર. પાટીલ દ્વારા જણાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલા પ્રત્યે મર્યાદિત છે એવું સ્પષ્ટપણે સામે આવ્યું છે. સી.આર. પાટીલે એક વિનંતી કરી છે કે જે રોષ છે તે હવે શાંત થવો જોઈએ અને તેમને માફ કરી દેવા જોઈએ. જી ધન્યવાદ સાહિસ, ચર્ચામાં જોડાયા. અને એક વાત બહુ કોમન નીકળી કે આ પરિસ્થિતિઓમાં કદાચ હજુ પણ આગેવાનો કે મીડિયા સામે બોલવાનું ટાળી રહ્યા છે, અથવા તો રોષ ઠંડો પાડવાનો પ્રયાસ કેટલો સફળ રહે છે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત આવી રહ્યા છે. પણ આ તમામ પરિસ્થિતિઓમાં એક નિલેશ કુંભાણી નામ ચર્ચામાં છે. નિલેશ કુંભાણી વિશે તો ડોક્ટર ભરત કાનાબાર, કોંગ્રેસ ભાજપના પીઢ ઉમેદવાર, એમ કહી દીધું કે દેશને 543 પીઢ આવા નિલેશ કુંભાણી જોઈએ, જેથી ચૂંટણીનો ખર્ચો બચી જાય. સવાલ એ છે કે નિલેશ